નમસ્કાર મિત્રો. તો મિત્રો આપણે આજે વાત કરીશું કે બ્યુટી પાર્લર કિટ સહાય યોજના જે હાલમાં ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે, જેમાં કેવી રીતે અરજી કરવી, કયા ડોક્યુમેન્ટ જોશે, તેની સંપૂર્ણ માહિતી આપણે આ એક જ વિડીયોમાં આપીશું. તો તમે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શનને જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી લો, લાઇક કરો અને અન્ય વ્યક્તિ જોડે શેર કરો, જેથી કરીને તમને આવી અવનવી માહિતી સૌથી પહેલાં જાણવા મળે. બ્યુટી પાર્લર કિટ સહાય યોજના ગુજરાત સરકાર દ્વારા મહિલાઓના આત્મનિર્ભર બનાવવા માટે શરૂ કરાયેલ એક વિશેષ યોજના છે. આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે આર્થિક રીતે નબળા વર્ગની બહેનો પોતાનો નવો વ્યવસાય શરૂ કરી શકે છે અને સમાજમાં પોતાની ઓળખ ઊભી કરી શકે છે. બ્યુટી પાર્લર કિટ સહાય યોજના ગુજરાત હેઠળ મહિલાઓને વિનામૂલ્યે બ્યુટી પાર્લર કિટ આપવામાં આવે છે, જેથી તેઓ ઘરેથી અથવા નાના મકાનમાં પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે. આ યોજના એ માત્ર સહાય નથી, પણ મહિલાઓ માટે આત્મવિશ્વાસ અને સ્વરોજગારનો માર્ગ છે. બ્યુટી પાર્લર કિટ સહાય યોજના ગુજરાત એટલે કે યોજના પાછળનો હેતુ અને મહત્વની વાત કરીએ તો બ્યુટી પાર્લર કિટ સહાય યોજના ગુજરાતનો મુખ્ય હેતુ એ છે કે રાજ્યના પછાત અને મધ્યમ વર્ગના લોકો પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે. મહિલાઓ માટે આ યોજના ખાસ કરીને લાભદાયી છે, કારણ કે ઘણી વખત તેઓ પાસે વ્યવસાય શરૂ કરવા માટે પૂરતા સાધનો અને મૂડી નથી હોતી. બ્યુટી પાર્લર કિટ સહાય યોજના ગુજરાત હેઠળ 11,800 રૂપિયાનું બ્યુટી પાર્લર કિટ આપવામાં આવે છે, જેમાં મુખ્ય સાધનો કાંટા, બ્રશ, ડ્રાયર, સ્ટ્રીમર, મેકઅપ કિટ વગેરે સામેલ હોય છે. મહિલાઓ માટે આ યોજના એક નવી શરૂઆત છે, જે તેમને આત્મનિર્ભર બનાવશે અને તેમના પરિવારને પણ સહારો આપશે. મિત્રો, બ્યુટી પાર્લર કિટ સહાય યોજનાની પાત્રતા અને આવક મર્યાદા વિશે વાત કરીએ તો બ્યુટી પાર્લર કિટ સહાય યોજના ગુજરાત હેઠળ લાભ મેળવવા માટે નીચે મુજબ પાત્રતા હોવી આવશ્યક છે, જેમાં ગુજરાત રાજ્યની રહેવાસી મહિલા હોવી જોઈએ, ઉંમર 18 થી 60 વર્ષ વચ્ચે હોવી જોઈએ, બીપીએલ કાર્ડ ધરાવતી હોવી જોઈએ અથવા નિયત આવક મર્યાદા હેઠળ આવતી હોવી જોઈએ. વાર્ષિક આવક મર્યાદા ગ્રામ વિસ્તારમાં ₹1,20,000 અને શહેરી વિસ્તારમાં ₹1,50,000 છે. અરજદાર અથવા તેના પરિવારના કોઈ સભ્ય અગાઉ આ યોજનાનો લાભ લીધો હોવો ન જોઈએ. આ યોજના દરેક વર્ગની મહિલાઓ માટે ખુલ્લી છે. એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલ દરેક માટે સમાન તક છે. બ્યુટી પાર્લર કિટ સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજો. તો બ્યુટી પાર્લર કિટ સહાય યોજના ગુજરાત માટે અરજી કરતી વખતે નીચેના દસ્તાવેજો જરૂરી છે, જેમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, બીપીએલ કાર્ડ અથવા આવકનું પ્રમાણપત્ર, ઉંમરનો પુરાવો, જાતિનું પ્રમાણપત્ર, મહિલા ઉમેદવારનું ફોટો, બ્યુટી પાર્લર તાલીમનું પ્રમાણપત્ર, મોબાઈલ નંબર અને મૂળ નિવાસ પ્રમાણપત્ર. દસ્તાવેજોની પૂર્ણતા અને સાચી માહિતી આપવી ખૂબ જ જરૂરી છે, નહીં તો અરજી નામંજૂર થઈ શકે છે. મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો બ્યુટી પાર્લર કિટ સહાય યોજના ગુજરાત સહાય અને કિટમાં શું મળે છે. તો બ્યુટી પાર્લર કિટ સહાય યોજના ગુજરાત હેઠળ 11,800 રૂપિયાનું બ્યુટી પાર્લર કિટ આપવામાં આવે છે. આ કિટમાં નીચે મુજબના સાધનો હોય છે, જેમાં કાંટા એટલે કે કોમ્સ, હેર ડ્રાયર, સ્ટ્રીમર, મેકઅપ કિટ, ફેશિયલ કિટ, નેલ કિટ, હેર કલરિંગ બ્રશ, ક્લિનિંગ ટૂલ્સ, મિરર, ટાવલ, અન્ય જરૂરી સાધનો. આ કિટ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે પૂરતી છે, કોઈ વધારાની મૂડીની જરૂર નથી. મિત્રો, બ્યુટી પાર્લર કિટ સહાય યોજના ઓનલાઈન અરજી પ્રક્રિયા. તો બ્યુટી પાર્લર કિટ સહાય યોજના ગુજરાત માટે અરજી કરવાની પ્રક્રિયા સંપૂર્ણ રીતે ઓનલાઈન છે. ઈ કુટીર ગુજરાત પોર્ટલ પર અરજી કરવાની રહે છે, જેમાં સૌપ્રથમ મિત્રો તમારે ઈ કુટીર ગુજરાત પોર્ટલ ખોલવાનું રહેશે, જેમાં તમારે યુઝર આઈડી અને પાસવર્ડ દાખલ કરવાના છે અને ત્યારબાદ લોગિન બટન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ સાઇન અપ સ્ટેપ જોઈએ તો ઈ કુટીર ગુજરાત પોર્ટલ પર ન્યૂ રજિસ્ટ્રેશન પસંદ કરો, જેમાં તમારું નામ, મોબાઈલ નંબર, ઈમેલ દાખલ કરો. ત્યારબાદ ઓટીપીથી વેરીફાઈ કરો અને પાસવર્ડ સેટ કરો અને ત્યારબાદ સબમિટ કરો. મિત્રો, બ્યુટી પાર્લર કિટ સહાય યોજના ગુજરાત માટે અરજી કરતી વખતે માનવ કલ્યાણ યોજના પસંદ કરો, જેમાં બ્યુટી પાર્લર કિટ સહાય વિકલ્પ તમને જોવા મળશે, તેને પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ વ્યક્તિગત માહિતી અને અનુભવ અથવા પ્રમાણપત્ર દાખલ કરો, દસ્તાવેજો અપલોડ કરો, નિયમો અને શરતો વાંચો અને કન્ફર્મ કરો. ત્યારબાદ અરજી નંબર સાચવો અને અરજી પ્રક્રિયા સરળ છે, ઘર બેઠા પણ ઓનલાઈન અરજી કરી શકાય છે. મિત્રો, બ્યુટી પાર્લર કિટ સહાય યોજના ગુજરાત પસંદગી અને કીટ વિતરણ પ્રક્રિયા. બ્યુટી પાર્લર કિટ સહાય યોજના ગુજરાત હેઠળ ફોર્મની ચકાસણી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા કરવામાં આવે છે. જો ફોર્મ મંજૂર થાય તો ઓનલાઈન ડ્રો દ્વારા લાભાર્થીઓ પસંદ થાય છે. પસંદ થયેલા લાભાર્થીઓને QR કોડ સાથેનું વાઉચર મળે છે, જે માન્ય ડીલર પાસે જઈ બ્યુટી પાર્લર કિટ મેળવી શકાય છે. આ યોજનાનો લાભ જીવનમાં માત્ર એક જ વખત મળે છે, એક પરિવારમાંથી ફક્ત એક વ્યક્તિને. બ્યુટી પાર્લર કિટ સહાય યોજના મહત્વ અને અસર જોઈએ તો બ્યુટી પાર્લર કિટ સહાય યોજના ગુજરાતે માત્ર સહાય યોજના નથી, પણ મહિલાઓના જીવનમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ છે.
આ યોજના દ્વારા અનેક મહિલાઓએ પોતાનો વ્યવસાય શરૂ કર્યો છે, પરિવારને આત્મનિર્ભર બનાવ્યો છે અને સમાજમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. આ યોજના મહિલાઓને સ્વરોજગાર, આત્મવિશ્વાસ અને આત્મસન્માન આપે છે. તો મિત્રો, બ્યુટી પાર્લર કિટ્સ આ યોજના મહત્વપૂર્ણ તારીખો. તો એપ્લિકેશન અત્યારે મિત્રો હાલમાં ચાલુ છે અને મિત્રો તમે 1 થી 2 મહિનાની અંદર આ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકો છો. તો તમે જલ્દીથી આ યોજનાનો લાભ લેવા માટે હાલમાં ઓનલાઈન અરજી કરી શકો છો. બ્યુટી પાર્લર કિટ્સ આ યોજના ગુજરાત મહત્વપૂર્ણ સૂચના. અરજી ફક્ત ઓનલાઈન જ માન્ય ગણાશે. અરજી વખતે સાચા દસ્તાવેજો અપલોડ કરો. પસંદગી પછી સમયસર બ્યુટી પાર્લર કિટ મેળવો. આ યોજના હેઠળ મળેલી કીટ વેચી શકાતી નથી. કોઈપણ મિડલ મેન અથવા એજન્ટથી બચો. બ્યુટી પાર્લર કિટ્સ આ યોજના ગુજરાત શું છે? તો આ યોજના હેઠળ ગુજરાત સરકાર દ્વારા મહિલાઓને વિનામૂલ્યે બ્યુટી પાર્લર કિટ આપવામાં આવે છે, જેથી તેઓ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે. કેટલી સહાય મળે છે? તો 11,800 રૂપિયાનું બ્યુટી પાર્લર કિટ મળે છે. કોણ અરજી કરી શકે છે? 18 થી 60 વર્ષ વચ્ચેની BPL કાર્ડ ધરાવતી મહિલા કે જેની આવક મર્યાદા હેઠળ આવે છે તે આ યોજનામાં અરજી કરી શકે છે. કયા દસ્તાવેજો જરૂરી છે? તો આધાર કાર્ડ, રેશન કાર્ડ, BPL કાર્ડ, આવકનું પ્રમાણપત્ર, ઉંમરનો પુરાવો, તાલીમનું પ્રમાણપત્ર જો હોય તો. કેવી રીતે અરજી કરવી? તો ઇક્વિટી ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે. શું આ યોજના દરેક માટે છે? હા, SC, ST, OBC, EWS જનરલ દરેક વર્ગ માટે ઉપલબ્ધ છે, પરંતુ આવક મર્યાદા અને શરતો લાગુ પડે છે. કીટ ક્યારે મળે છે? તો પસંદગી પછી 1 થી 2 મહિના અંદર બ્યુટી પાર્લર કીટ મળી જાય છે મિત્રો. શું આજીવનમાંથી 1 થી વધુ વખત લાભ મળે છે? ના, આ યોજના હેઠળ એક પરિવારમાંથી ફક્ત એક વ્યક્તિને જ એક વખત જ લાભ મળે છે મિત્રો.